અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગેસ એજન્સીનો કર્મચારી જ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો છે। વ્રજનગરી ઔડા આવાસ યોજનામાં બે લોડિંગ રિક્ષા રાખીને ગેસ સિલિન્ડરની હેરાફેરી કરતા મહેશ ચૌહાણ નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। આરોપી મહેશ ચૌહાણ પાસેથી 55 ઘરેલું ગેસ સિલિન્ડર અને 10 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જે સંખ્યા હતી તે જથ્થો મળી આવ્યો છે। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપી મહેશ ઓડના માન પાસે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો, જે તે બજારમાં તે વેચતો હતો અને કાળા બજારી કરતો હોવાની માહિતી પણ સામે આવી। પોલીસ આરોપી પાસેથી 65 ગેસ સિલિન્ડર, વજન કાંટો, પાઇપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર એમ મળીને કુલ 65 એલપીજી ગેસ સિલિન્ડર મળી આવેલા છે કે જે બાબતે એને પૂછતા એની પાસે કોઈ પ્રોપર પાસ પરમિટ ના હોવાનું જણાવેલ હોય તથા તે જે ગેસ સિલિન્ડર છે એમાં જે એનું સ્ટાન્ડર્ડ વજન હોય છે તે પૂરતું વજન નહોતું અને આધા અધૂરા વધઘટવાળા ગેસ સિલિન્ડર ભરેલા હતા તમામ। જે તેની ઝડપી કરતાં જે બે લોડિંગ રિક્ષામાં બે વજન કાંટા પણ મળી આવેલ તથા ગેસ સિલિન્ડરમાંથી જે ગેસ હોય છે જે એકબીજામાં ટ્રાન્સફર કરી શકાય એવી એક લોખંડની પાઇપ પણ મળી આવેલ કે જે બાબતે પ્રાથમિક રીતે એવી રીતનું જણાઈ આવેલ છે કે સદર ઇસમ છે જ્યારે એજન્સીમાંથી આવી રીતે ગેસની ડિલિવરી કરવા જવાના હોય ઘરે ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરતા હોય છે અને થોડો ઘણો ગેસ ઓછો કરતા હોય છે મેઇન સિલિન્ડરમાંથી।